સુરેન્દ્રનગરમાં લોકમેળાને લઈ આશંકાઓ સેવાઈ રહી હતી, ત્યારે સુરેન્દ્રનગર લોકમેળા અંગેની અટકળોને અંત આવ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર લોકમેળો યોજવામાં આવશે। આ અગાઉ વઢવાણ લોકમેળામાં મેળા સંચાલકોએ હરાજીમાં ભાગ ન બોલતા સમગ્ર આયોજન રદ કરવામાં આવ્યું હતું। સરકારની તમામ એસઓપીનો સ્વીકાર કરી ₹36.54 લાખમાં મેળા સંચાલકોએ સુરેન્દ્રનગર મેળાનું મેદાન રાખ્યું છે। તો વઢવાણ લોકમેળા માટેના ગ્રાઉન્ડની હરાજી ₹55 લાખથી શરૂ થઈ હતી, ત્યારે સંચાલકોએ આ હરાજીમાં ભાગ ન લીધો હતો। સુરેન્દ્રનગરનો લોકમેળો યોજાશે તે ઉપરાંત વઢવાણ મેળો હાલ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ મેળા સંચાલકોએ તમામ રાઇડ્સની ફિટનેસ, ફાયર સેફટીની વ્યવસ્થા, વીજ સેફટીની રજૂ કરવી પડશે। તે સાથે જ મેળાનો 2 કરોડનો વીમો પણ ઉતરાવવો પડશે। ત્યારે સુરેન્દ્રનગર મેળાના મેદાન સંચાલકોએ આ તમામ શરતો સ્વીકાર કરી અને મેળાના આયોજનનો માર્ગ મોકળો કર્યો છે। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં જે પરંપરાગત રીતે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે 2 લોકમેળાનું આયોજન થાય છે, તેમાં સુરેન્દ્રનગર મેળાના મેદાનની હરાજી સફળતાપૂર્વક આજે થઈ ગઈ છે। વઢવાણના મેળાના મેદાનને ભાડેથી આપવા માટે જે હરાજી રાખવામાં આવેલ હતી, તેમાં ઇજારાદાર શ્રીઓ દ્વારા અપસેટ કિંમત નક્કી થઈ ગયા બાદ આ અપસેટ કિંમતમાં ઘટાડો કરવાની અત્રે રજૂઆત કરેલ છે અને કોઈ પણ ઇજારાદાર શ્રી દ્વારા આ મેળાના મેદાનને ભાડેથી મેળવવા માટેની હરાજીમાં ભાગ લેવામાં આવેલ નથી। આથી વઢવાણ મેળાના મેદાનની હરાજી આજ રોજ થઈ શકેલ નથી। તો પછી આ મેળો થશે કે કેમ? નગરપાલિકા યોજશે? ના, આ જે વાત બની છે હજી 5 મિનિટ પહેલા જ બનેલી છે। હવે પદાધિકારીઓને બધા ચર્ચા કરીને પછી આમાં જે આગામી નિર્ણય આવશે તે તમામને જાણ કરવામાં આવશે।